દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાતને એસસી, એસટી અને ઓબીસી સમાજના દરેક ભાઈઓ અને બહેનો અવશ્ય સાંભળે અને એની અંદર મનોમંથન કરે. કારણ કે આપણા મહાપુરુષોએ ધર્મને હેતુ માટે જે દિશા બતાવવામાં આવી છે એ દિશાને છોડી અને મનવાદીઓની વાતને આપ દરેક વેગ આપી રહ્યા છો. અને એનોય મને વાંધો નથી, કારણ કે સ્વતંત્ર છે વ્યક્તિ. પણ જે મહાપુરુષોએ આપણા માટે સત્યનો રાહ નીકળ્યો છે કે જે સત્યના રાહે ચાલી અને સત સુધી આપણે પહોંચી શકીએ, એ વાતને આપણી સમક્ષ રાખવામાં આવી હોય, તેમ છતાં જે મનુવાદીઓની વિચારધારાવાળી મંદિરો હોય, એની વાત હોય, ત્યાં આ એસસી સમાજને અડધૂત કરવામાં આવતા હોય, જ્યાં રોકવામાં આવતા હોય, જ્યાં મારવા પીટવામાં આવતા હોય, તેમ છતાં તમે શા માટે જાઓ છો? શું જરૂર પડે છે તમને? તમને ખબર જ છે કે ત્યાં કોઈ વાત છે નહીં. અગર જો પરમાત્મા સત્ય હોત એ મૂર્તિની અંદર અને બાહિર, જે ભીતર અને બાહિર વાત પડી છે એ અલગ વાત છે. પરંતુ દૃશ્યમાન દેખાતી મૂર્તિ એ જડ છે અને એ જડની પૂજા અર્ચના કરવી એ આપણા મહાપુરુષોએ એનો નિષેધ કર્યો છે. અને તેમ છતાં આપ એમાં જઈ રહ્યા છો. માર ખાવો, બદનામ થવું, બેઇજ્જત થવું, છતાંય તમારે અહીંયા જવું શા માટે ભાઈ? તમે તમને ઓળખવાની કોશિશ કરો, તમે તમને ખોજો. આ સમય બગાડો છો વ્યર્થ. જ્યાં સત્ય નથી તેમ છતાં આપ ત્યાં દોડો છો. આવું શા માટે? એક સમય એવો અવશ્ય આવશે કે જે આ બક્ષી પંચના લોકો રહ્યા ને એ એવું માનીને બેઠા હોય કે અમે સવર્ણ છીએ. તો એક સમય એવો આવવાનો છે કે એ લોકો પણ આ શૂદ્ર છે એવું પુકારતા પુકારતા એસસીના દરવાજા ખટખટાવશે. એવું બનશે જરૂર, કારણ કે એ તો મહાપુરુષોએ કીધું છે, મેં નહીં. હું નથી કહેતો, આ તો મહાપુરુષોએ કીધું છે અને એને આજ હું તાજું કરું છું. એટલે ભારતવંશમાં જેટલા જેટલા મહાપુરુષો થયા છે એમાંના કોઈ મહાપુરુષોએ એવી દિશા નથી બતાવી કે તમે મૂર્તિની પૂજા કરો. એક જ વાત કરી છે, ભાઈ તમે તમને ઓળખવાની કોશિશ કરો, તમે તમને સમજવાનો વિચાર લાવો અને તમારી મંજિલે પહોંચવા માટેનો રસ્તો ગોતો. અને એ સમજવા માટે, એનો અનુભવ કરવા માટે આપણે હરિગુરુ સંત મહાપુરુષો કે જેની પાસે આ અનુભવવાળી વાત જેમ છે તેમ પ્રગટ હોય એવા મહાપુરુષના સાનિધ્યમાં જવું જોઈએ. જે કોઈ પણ મહાપુરુષ કદાચ પદભ્રષ્ટ હોય તો એ મને તમને ત્યાં નહીં પહોંચાડી શકે. એટલે આવા પદભ્રષ્ટ હોય એવાથી જુદા અને ચેતી જવું અને સમજી વિચારી એનાથી દૂર રહેવું. કારણ કે જે ગુરુદ્રોહી બન્યા હોય, જે પદભ્રષ્ટ હોય, એવા સત્યના રાહ ઉપર એને કદાચ વાતની ખબર હોય તો પણ એ પહોંચાડી ન શકે. કારણ કે જેની નાવડી ડૂબતી હોય એ તમને મને શું સામે કાંઠે લઈ જઈ શકે? એટલે આવા
નૈતિક સિદ્ધાંતો ચૂકી ગયા હોય એવા છે અમુક, એનાથી દૂર રહેવું આ મારી ખાસ ભલામણ છે. અને ફરક પારખ અને અનુભવ આવું આ જેને હોય એવા સંતના ચરણમાં જવું. અને જે નીતિમત્તાથી સાબિત હોય, જે અનહદને પાર કરી ચૂક્યો હોય, એ એના વર્તન અને વાણીથી સાબિત કરી બતાવતા હોય એવા સંતના ચરણમાં જવું. બાકી લેભાગુ તત્વો ઘણાય છે, ત્યાંથી દૂર રહો અને સત્યના રાહે જવાની તત્કાલ કોશિશે કરો. અને હા, વારવાર કહું છું કે મનુવાદીઓની વિચારધારામાંથી બહાર આવો, એની ચુંગાલમાંથી છૂટવાની કોશિશ કરો. સત્યના પંથે ચાલવા માટે કોઈ સાચા નિષ્ઠાવાન સંતના ચરણમાં જાઓ. બાકી સત સુધી પહોંચવું એ કોઈ મૂર્તિની પૂજા અર્ચના કરવાથી નહીં, કોઈ વ્રત વસૂલાત કરવાથી નહીં. તમે તમને ઓળખશો ને તો તમે સત સુધી પહોંચી શકશો. કારણ કે સત્યની પરીક્ષા અવશ્ય થાય છે અને એમાંથી પસાર થવું એ જરૂરી છે. અને એમાંથી કોઈ પસાર થાય યા ન થાય એટલે તો મહાપુરુષોએ કીધું છે કે આ વાત ઉપર કરોડોમાં કોક વિરલો પહોંચી શકે. આ બધાએ પહોંચી શકે એવું પણ નથી હોતું. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે ચૂપ બેસી રહેવું અને મનુવાદીઓની વિચારધારાને વળગી રહેવું, એવું કોઈ સંતોએ કીધું નથી. અને જાગવાની જરૂર છે. લોકોથી વિમુખ થવાની જરૂર નથી, લોકોથી દૂર થવાની જરૂર નથી, પરંતુ અવશ્ય આપણી વિચારધારાને ફેરવવાની જરૂર છે. અને મનુવાદીઓની વિચારધારા નાબૂદ કરી આપણી સંતોની વિચારધારા જે રહી એને અપનાવવાની જરૂર છે. જ્યાં સુધી મહાપુરુષોના મતને હું તમે નહીં અપનાવી શકીએ ત્યાં સુધી જે સત છે ત્યાં સુધી હું કે તમે કોઈ પહોંચી નહીં શકીએ. અને જો હું કે તમારે જ્યાં સત સુધી પહોંચવાની તમન્ના જો હોય તો સત્યનો સહારો અવશ્ય લેવો જોઈએ. અને સત્યના સહારે સત્ય સુધી પહોંચવા માટે આપણે કોશિશ કરવી જોઈએ. અને એના માટે સાચા અને નિષ્ઠાવાન સંતના સાનિધ્યમાં જઈને બેસવું પડે. અને આવા સંત મહાપુરુષના ચરણમાં બેઠા પછી જે આપણું બોલવું હોય એ આબાદ રહેવું જોઈએ. એ બોલવું ક્યારેય ફેલ ન થવું જોઈએ. આવું નેચર પદ જેને નક્કી કરાવ્યું હોય એના ચરણમાં બેઠા પછી એની એક વાતને અનુસરીને જ ચાલવું જોઈએ. એના હર હુકમનું પાલન કરવું પડે. એના હર આદેશને માનીએ રાખી અને રાહ અપનાવવો પડે. અને નિજ પદને પારખવા માટે સત્યના સહારો લેવો જરૂરી છે. માટે આ મારે બગાડે તો અહીંયા જવું, આવી નફટાઈ શા માટે કરો છો? પાછા વળો ભાઈ. અને હવે આવી રહ્યો છે પાછો રાંધણસઠનો સમય, એટલે ખોટું ભાઈ ટાઢું રાંધીને ખાવાનું ન કરતા. કારણ કે કોઈ ના શીતળાની વાત નથી. શીતળા એક રોગ હતો, એ વૈજ્ઞાનિકોએ એની શોધ કરી અને એ રોગનો નાશ થઈ ગયો. આજ ક્યાંય શીતળા કોઈને નીકળતા નથી. એટલે ખોટી વાતોમાં ઉતરી જવું અને એની અંદર દાખલ થઈ જવું અને એમાં એને માની લેવું એ બધું બરાબર નથી. માટે ત્રણે ટાઈમ પરમાત્મા જેટલું ખવડાવે ત્યાં સુધી ખાવું અને આપણે રળીએ તો જ પાછું ખવાયો. બાકી કોઈ અધરથી ઢગલો ન કરી દે. જ્યાં સુધી પોતે પોતાના મતને પોતે પોતાની વિચારધારાએ ચાલવાનું નહીં કરે નક્કી, ત્યાં સુધી કોકના મત ઉપર ચાલશે ત્યાં સુધી દુઃખી હે. સુખ અને સંપત્તિ એ મળે કે ન મળે, પણ રાહ આપણો સાચો આપણી મંજિલ સુધી પહોંચાડે એવા કોઈ સાચા સંતના સાનિધ્યમાં જવું અને એના હર આદેશનું પાલન કરવું. કારણ કે જેના આપણે સમર્પિત થઈ ચૂક્યા હોઈએ, સમર્પિત થયા પછી એના આદેશનું પાલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. અને જો કદાચ એમાંથી વિમુખ થવા માગતા હશું તો રાહ મળ્યો હશે તો પણ આપણે ત્યાં પહોંચી નહીં શકીએ. કારણ કે આપણું બોલેલું આપણે ચૂકી જઈએ તો એમાં નિષ્ઠા અને નક્કીપણું ક્યારેય હોઈ શકે નહીં. એ સાબિત છે. પોતાનું બોલવું પડે એને જ મહાપદ મળે.
એ જ મહાપુરુષોની વાત છે અને એ જ મહાપુરુષનો સિદ્ધાંત છે. માટે આ વાતને ધ્યાનમાં રાખી અવશ્ય ચાલવાની કોશિશ કરવી. દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.